નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આપણો ખોરાક વિશે શીખવાના છે. આપણે રોજબરોજ ખોરાક તો જમીએ જ છે ને. ખોરાક આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, તો એની ઓળખ કરવાની છે. એમ તો તમે ઓળખતા જ હશો, પણ આપણે ફરી એક વખત એ ખોરાકને જોઈશું અને એની ઓળખ કરીશું. ભાત. તમે રોજના ભાત તો ખાઓ જ છો, બરાબર? તમે ના જમો તો તમારા શરીરમાં તંદુરસ્તી તો દાળ. શું? દાળ. દાળ અને ભાત તમે રોજ ખાઓ છો ને, એ જ દાળ છે. બીજું છે શાક. તમે શાક ખાઓ છો? તમને બધાને અલગ અલગ શાક તો ભાવતા જ હશે. જેમ કે કોઈને રીંગણ બટાકાનું શાક ભાવે, કોઈને બટાકાનું શાક ભાવે, કોઈને કાંદાનું શાક ભાવે, કોઈને તુવેરનું શાક ભાવે, કોઈને પનીરનું શાક ભાવે, બરાબર? શાક આપણો ખોરાક કહેવાય, બરાબર ને? અને તમને જે શાક ભાવે એ તમે ખોરાક તરીકે જમો છો. હવે છે રોટલી. રોટલી પણ તમે જમો છો. રોટલી પણ બધાને ભાવે છે, બરાબર ને? દૂધ. દૂધ તો બધા પીવે જ છે. દૂધ પણ આપણા શરીરને તાકાત આપે છે, પૌષ્ટિક હોય છે, એટલે દૂધ રોજ પીવું જોઈએ. અને તમે તો બોર્નવિટા વગેરે પણ પીતા હશો, બરાબર ને? ત્યારબાદ છે બિસ્કિટ. કોઈ બાળકો ચા સાથે બિસ્કિટ ખાય. બિસ્કિટ તો બધાને ભાવે ને. કેટલી સરસ લાગે છે બિસ્કિટ. પછી છે બટર. બટર પણ તમે બ્રેડ પર લગાવીને વગેરે રીતે ખાઓ છો. બ્રેડની તમે સેન્ડવીચ બટર સાથે, મેં કીધું એમ કે બટર લગાવીને ખાઓ છો, ચીઝ લગાવીને ખાઓ છો, બરાબર? એ પણ આપણો ખોરાક જ છે. પછી છે મીઠાઈ. મીઠાઈ તો તમને બધાને ભાવે છે ને? હા, મીઠી મીઠી મીઠાઈ તો બધા વગેરે. ઢોસા. ઢોસા પણ તમને ભાવે છે. કોઈને પેપર ઢોસા ભાવે, કોઈને મસાલા ઢોસા ભાવે, બરાબર? કેક. તમારા મિત્રોની બર્થડે હોય અને તમે પાર્ટીમાં જાઓ તો તમને કેક ખાવાની પણ ગમે છે, બરાબર? અથવા તો તમારી પણ બર્થડે હોય ત્યારે તમે કેક એકબીજાને ખવડાવો છો. કેક પણ બધાને ખૂબ જ ભાવે છે. આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ તો બહુ ભાવે બધાને. આ થયા આપણા ખોરાક. હવે તો બીજા પણ ઘણા બધા ખોરાકો આવે છે, પણ તમે રોજબરોજમાં જે ખોરાકો ખાઓ છો એ વિશે આજે આપણે શીખ્યા છે. આપ સૌ બાળકોએ મારો વિડીયો ખૂબ જ ધ્યાનથી અને શાંતિપૂર્વક જોયો, એ બદલ આપ સૌ બાળકોનો ખૂબ ખૂબ આભાર.